આદરણીય ગ્રામજનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સૌને મારા વંદન પ્રણામ। મારો આજનો વિષય છે મોબાઈલ, આશીર્વાદ કે અભિશાપ। તમે ફોનનો ભરપૂર ઉપયોગ કરો, તમે લેપટોપનો ભરપૂર ઉપયોગ કરો, તમે આઈપેડનો ભરપૂર ઉપયોગ કરો, તમે તેમાં અભ્યાસનો તેનો ભરપૂર ઉપયોગ કરો, પણ યાદ રાખજો મિત્રો, જો મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે ને તો તે આશીર્વાદ છે, અને જો તેનો દુરુપયોગ કરવામાં આવે ને તો તે અભિશાપ છે। મારે તમને એક વાર્તા કહેવી છે। એક શાળામાં એક શિક્ષક બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કહે છે। તેના વિષયનું નામ હોય છે માં। બધા વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ નિબંધ લખે છે, પણ તેમાંથી એક વિદ્યાર્થી કેવું લખે છે નો હાર્દ મારે તમને કહેવો છે। તે લખે છે કે હે ઈશ્વર, જો તું મને આવતા જન્મમાં માનવનો અવતાર આપવાનો હોય ને તો તું મને નહીં આપતો। મારે મોબાઈલ બનવું છે। મારી મમ્મી મને જેટલું પાસે રાખે છે ને એનાથી વધારે તો એના મોબાઈલને પાસે રાખે છે। અને જો તું મને માનવનો જ અવતાર આપવાનો હોય ને તો તું મને ઓફલાઈન મમ્મી આપજે કે જે મારી સાથે રમે। મારા અને મારા પપ્પા માટે આવી ઓફલાઈન મમ્મી જોઈએ છે। મને અહીં કહેવાનું મન થાય છે કે लोग पहले सैलरी छुपाते थे, लोग पहले सैलरी छुपाते थे, फिर ज्वेलरी छुपाते थे और अब तो गैलरी छुपाते हैं। મિત્રો, મોબાઈલમાંથી આપણે અનેક સુવિધાઓ ઓછા સમયમાં ઝડપથી મેળવી શકીએ છીએ। મિત્રો, આપણે મોબાઈલમાં સારા વિડીયો જોઈને પ્રેરણા લઈ શકીએ છીએ, અને આપણે પણ ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી સારા વિડીયો બનાવીને લોકોને સંદેશો આપી શકીએ છીએ। પણ આપણને મોબાઈલની એટલી જ લાગી છે કે આપણે મોબાઈલ વિના એક ક્ષણ પણ નથી રહી શકતા। આપણે આપણા મા બાપને મૂકીને, બાળકોને મૂકીને, પત્નીને મૂકીને વિદેશમાં રહી શકીએ છીએ, પણ મોબાઈલને મૂકીને નથી રહી શકતા। મોબાઈલનો વધુ ઉપયોગ કરવાથી માથાનો દુખાવો થાય છે, ચીડિયો સ્વભાવ થઈ જાય છે અને યાદશક્તિમાં ઘટાડો થાય છે, છતાં આપણે કલાકો સુધી તેમાં ટાઈમ વેસ્ટ કરીએ। વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી। હમણાં થોડા દિવસ પહેલા મેં જોયું કે એક બાળક ખૂબ જ રડતું હતું, પણ તેની મમ્મી ફોનમાં એટલી વ્યસ્ત હતી ને કે એક હાથમાં ફોન અને બીજા હાથ તેના બાળકને ચૂપ કરાવતી હતી। મિત્રો, આ સમય બાળકની જરૂર છે પ્રેમ અને ઊંઘની। અરે, આપણે જમવા બેસીએ ને તો મને એક હાથમાં ચમચી કે કોળિયો અને બીજા હાથમાં તમને ખબર છે, બોલો મિત્રો શું હશે? જી હા મિત્રો, એ છે મોબાઈલ। જો માણસને મશીન ન બનવું હોય ને તો સૂતા પહેલા અને ઉઠ્યા પછી 1 કલાક ફોનનો ઉપયોગ નહીં કરો, નહીં તો આવનારો દિવસ એવો આવશે કે તમારા જીવનનું સંચાલન તમે નહીં પણ તમારો મોબાઈલ કરતો હશે। છેલ્લે બસ એટલું કહીશ કે बदलती दुनिया का ऐसा असर होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा। अस्तु, जय हिंद, जय भारत।